નમસ્કાર મિત્રો, ધોરણ 12માં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં તમે ઉત્સર્જન અને શોષણ વર્ણપટ વિશે શીખ્યા છો. આજે આપણે બોહરના અધિતર્કો વિશે શીખવાના છીએ. તમે છેલ્લા લેક્ચરમાં જોયું કે ઉત્સર્જન અને શોષણ વર્ણપટમાં ડિસ્ચાર્જ ટ્યુબમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. એક મુદ્દો ખાસ નોંધ કરી રાખશો કે હાઇડ્રોજનિક જે અવસ્થાઓ ધરાવતા હોય તેવા વાયુઓનો આપણે ઉપયોગ કરી અને ઉત્સર્જન વર્ણપટ મેળવી શકીએ છીએ. હાઇડ્રોજન પછી હિલિયમ. જો તમે હિલિયમ વાયુ, હિલિયમ પ્લસ, લિથિયમ 3 નંબરનું છે ડબલ પ્લસ, એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એની પાસે 1 ઇલેક્ટ્રોન વધે તો હાઇડ્રોજન જેવું બંધારણ ધરાવે. આમ જે વાયુઓ જે છે એ હાઇડ્રોજનિક અવસ્થા ધરાવતા હોય તેવા વાયુઓનો જ ઉત્સર્જન વર્ણપટ મેળવી શકાય છે. લિથિયમ, બેરેલિયમમાં તમે લખી શકો છો 3+, બરાબર છે. તો આવા જે વાયુઓ હાઇડ્રોજન જેવું બંધારણ ધરાવે તેને આપણે હાઇડ્રોજનિક અવસ્થા ધરાવતા વાયુઓ કહીએ છીએ અને જેની મદદથી વર્ણપટ મેળવી શકાય. હવે આ જે વર્ણપટ જે છે તેના પરથી બોહર નામના વૈજ્ઞાનિકે પરમાણુ વિશે ચોક્કસ અભ્યાસ કરી અને ઇલેક્ટ્રોન કેવા માર્ગે ગતિ કરી શકે જેનો આપણને મુદ્દો સમજાવે છે. તો એ પહેલાં થોડુંક તમને રિપીટ કરીએ કે જેથી તમને આપેલી માહિતી શું કહેવા માગે છે જેનો તમને અંદાજ આવી જશે. થોમ્સનના પરમાણુ મોડલમાં તમે શીખી ગયા. થોમ્સનના પરમાણુ મોડલમાં બધા જ ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ ભાતમાં ગોઠવાયેલા છે, જેમ તરબૂચમાં રહેલા બીજ હોય તેમ, બરાબર છે. આ ઇલેક્ટ્રોન છે જે થોમ્સનના મોડલમાં હતા અને ધન વિદ્યુતભાર જે છે એ અસતત ગોઠવાયેલો છે. મિત્રો, બધી જ જ્યાં સ્પેસ ખાલી હોય ત્યાં અસતત ગોઠવાયેલો છે. આ જે છે એ થોમ્સનનું પરમાણુ મોડલ હતું, થોમ્સન, બરાબર છે. ત્યારબાદ રુથરફોર્ડ. તો કે રુથરફોર્ડનું જે પરમાણુ મોડલ જે છે તેનો અભ્યાસ કરીએ. રુથરફોર્ડે એવું કીધું કે આપેલા પરમાણુના ધન વિદ્યુતભાર છે એ સંપૂર્ણપણે કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે અને ઇલેક્ટ્રોન છે તે તેના વર્તુળાકાર માર્ગની આસપાસ પરિભ્રમણ કરે છે. પરંતુ તે પરમાણુની સ્થિરતા સમજાવવામાં રુથરફોર્ડ નિષ્ફળ બને છે. આ જે છે રુથરફોર્ડ પણ બોલી શકો છો. રુથરફોર્ડનું પરમાણુ મોડલ હતું જેને પ્લેનેટરી મોડલ કહે છે. ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ છે એ ધીમે ધીમે કરતાં કમાન આકારનો બની અને છેલ્લે ન્યુક્લિયસમાં પરિણમે છે. આથી પરમાણુ અસ્થિર રહે છે જે સમજાવવામાં નિષ્ફળ બન્યો. ત્યારબાદ બોહરે ઇલેક્ટ્રોન જે છે એ કેવા માર્ગે ગતિ કરી શકે તો કે રુથરફોર્ડે કીધું કે ઇલેક્ટ્રોન છે પોતાની અનંત કક્ષાઓમાંથી કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે. આ મુદ્દો ખાસ આપણે આગળ લખેલો છે કે ઇલેક્ટ્રોન તેની અનંત કક્ષાઓમાંથી જે ઉર્જા છે એ પ્રમાણે કોઈ પણ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે છે. પરંતુ બોહરે કીધું કે ઇલેક્ટ્રોન જે છે એ એવા જ માર્ગે પરિભ્રમણ કરે કે જેનો ગતિમાર્ગ છે એ સ્થિર હોય, એટલે કે ઉર્જાનું ઉત્સર્જન કરતો ન હોવો જોઈએ. જો ઉર્જાનું ઉત્સર્જન કરે તો તેનો માર્ગ છે કમાન આકારનો બની અને ન્યુક્લિયસમાં જતો રહેશે. પરંતુ ઇલેક્ટ્રોન જે છે એ એવા જ માર્ગે પરિભ્રમણ કરતો હોવો જોઈએ કે સમજો આ ન્યુક્લિયસ છે તો ઇલેક્ટ્રોન જે છે એ એવા જ માર્ગે પરિભ્રમણ કરતો હોવો જોઈએ જેની સ્થિર કક્ષા હોય. મિત્રો, સ્થિર કક્ષામાં પરિભ્રમણ દરમિયાન પોતે ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં. અહીં છે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન એના જ માર્ગે પાછો પરિભ્રમણ કરતો હોય તો ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. આવી જે કક્ષા જે છે તેને સ્થિર અથવા તો સ્થાયી કક્ષા કહે છે. તમે તરંગના ચેપ્ટરમાં સ્થાયી તરંગો વિશે શીખી ગયા છો, જેની માત્ર થોડીક અહીં માહિતી આપું છું કે સ્થાયી તરંગો કોને કહેવાય કે જ્યારે તરંગ બનતું હોય શૃંગ ગર્ત સ્વરૂપે, બરાબર છે, ત્યારે તમને ખ્યાલ છે શૃંગ ગર્ત સ્વરૂપે બનતા તરંગમાં અહીં તમે જોશો કે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ જે છે મિત્રો, આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટ છે, આ બધા જ જે પોઈન્ટ છે તે પોતે સ્થિર છે, જેને આપણે સ્થિર કહીએ છીએ, સ્થાયી તરંગો અથવા તો સ્થિર તરંગો, બરાબર છે. તે દોલન કરતા નથી તો તેને આપણે સ્થિર તરંગો કહીએ છીએ. એટલે કે ઇલેક્ટ્રોન એવા જ માર્ગે પરિભ્રમણ કરે છે જેને સ્થાયી કક્ષા કહે છે અને આ કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ચોક્કસ ઉર્જા ધરાવે છે, ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. આવું બોહરનો પહેલો અધિતર્ક છે, બરાબર છે, જે ખાસ નોંધ કરી રાખશો. ત્યારબાદ
આપણે આગળ જોઈ ગયા કે ઇલેક્ટ્રોન પોતાની અનંત કક્ષાઓમાંથી કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે, જે આપણે આગળ દર્શાવ્યું છે, બરાબર છે. તો અહીં આપણે જોઈએ છે કે ઇલેક્ટ્રોન તેની અનંત કક્ષાઓ જે છે, બરાબર, તેની જગ્યાએ કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે. તેના બદલે બોહરે જણાવ્યું કે ઇલેક્ટ્રોન જે છે તે તેની અનંત જે કક્ષાઓ જે છે, બરાબર છે, ઘણી બધી કક્ષાઓ ઇન્ફિનિટિવ સુધી હોય છે, n બરાબર 1, n બરાબર 2, એમ n બરાબર ઇન્ફિનિટિવ સુધી. તો ઇલેક્ટ્રોન તેની અનંત કક્ષાઓમાંથી માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન, મિત્રો કોણીય વેગમાનને આપણે L વડે લખીએ છીએ, h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે અહીં લખ્યું છે mvr બરાબર nh/2π. હવે આપેલા સમીકરણ જે છે તેનો અભ્યાસ આપણે બાકી છે, પરંતુ તમને તેની સંપૂર્ણ માહિતી, આ સમીકરણ કઈ રીતે બને છે તેની અહીંયા માહિતી આપું છું, જેનું તમારે ખાસ અવલોકન કરી અને ધ્યાન રાખવાનું છે. ઇલેક્ટ્રોન છે તેની અનંત કક્ષાઓને બદલે માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન જે છે મિત્રો એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. હવે આપેલી માહિતી સમજવા માટે આપણે ફરી એકવાર આકૃતિનો અભ્યાસ કરીએ અને જોતા જઈએ કઈ રીતે આપેલું સમીકરણ જે છે એ બને છે. તો અહીં આપણે ફરીથી દોરીએ છીએ પરમાણુ છે મિત્રો, તેના કેન્દ્રમાં બધો જ ધન વિદ્યુતભાર છે, અથવા તો આપણે આને ન્યુક્લિયસ લઈએ. ન્યુક્લિયસના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર છે. ન્યુક્લિયસથી r અંતરે કોઈ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. રેડી? તો પરિભ્રમણનો ગતિમાર્ગ પણ આપણે અહીં દોરી દઈએ છીએ. આ જે છે એ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ છે. હવે ઇલેક્ટ્રોન છે આ માર્ગે ગતિ કરે છે. કઈ રીતે ગતિ કરતો હશે મિત્રો? તો કે સ્થિર તરંગો તરીકે. સ્થિર તરંગોને આપણે આ રીતે દોરીએ છીએ. આ જે છે એ તરંગ દોરીએ છીએ મિત્રો. આ એનો ગતિમાર્ગ છે જે આપણે આગળ આવવાનો છે, સમજવા માટે દોરેલો છે, બરાબર છે. તો આ રીતે તમે અહીં આકૃતિને સંપૂર્ણ દોરી શકો છો. આ રીતે ઇલેક્ટ્રોન જે છે પોતે ગતિ કરે છે. હવે તેમાં તમે જોશો કે અહીંથી આ જે અંતર જે છે મિત્રો એ 1 લેમ્બડા જેટલું હોય છે. તો તમે જોશો કે આ પરિઘની અંદર કેટલા લેમ્બડા બને છે. તો અહીં તમે લખી શકો છો કે પરિઘ એટલે 2πr, જેની અંદર કેટલા આવી તરંગ લંબાઈ છે? તો કે n લેમ્બડા, બરાબર છે. હવે લેમ્બડા એટલે દ બ્રોગલીની તરંગ લંબાઈ છે મિત્રો. દ બ્રોગલીની તરંગ લંબાઈ છે લેમ્બડા બરાબર h/p. p એટલે વેગમાન. વેગમાનની જગ્યાએ mv લખી શકો છો. જો આ કિંમત અહીં મૂકવામાં આવે તો સમીકરણ છે આપણું તૈયાર થશે 2πr બરાબર n લેમ્બડા. લેમ્બડાની જગ્યાએ h/p, p બરાબર mv. તો mv અને r ઉપર લઈ જશો તો મળી જશે l બરાબર r ક્રોસ p. r ક્રોસ p એટલે આપણે ચાકગતિમાં શીખી ગયા છે, જેને કોણીય વેગમાન કહીએ છીએ. તો mvr એટલે કોણીય વેગમાન જે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મિત્રો MCQ પૂછી શકે કે કોણીય વેગમાન છે એ n ના સમપ્રમાણમાં હોય. બીજી કક્ષામાં કોણીય વેગમાન કેટલું હોય? તો તમે લખી શકો છો n બરાબર 2. પાંચમી કક્ષામાં કેટલું હોય? તો n બરાબર 5. આ રીતે તમે કોણીય વેગમાનનો MCQ પણ જવાબ આપી શકો છો. એટલે ફરીવાર પહેલી અધિતર્ક બાદ બીજો અધિતર્ક ખાસ સમજાવું છું, નોંધ કરી રાખશો. ઇલેક્ટ્રોન તેની અનંત કક્ષાઓમાંથી માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આ તો જ શક્ય બને જો ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ અહીં જે આકૃતિમાં દર્શાવ્યો છે એ પ્રમાણે હોય તો જ, બરાબર છે. તો આ જે છે એ બોહરનો અધિતર્ક છે જે તમારે ખાસ નોંધ કરી રાખવાનો છે, જેનું સમીકરણ પણ તમારે નોંધ કરી અને મુદ્દામાં લખી રહેવાનું રહેશે. ત્યારબાદ ઇલેક્ટ્રોન જે છે તેની ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે f આવૃત્તિ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે મિત્રો. હવે એક વસ્તુ તમને સમજાવી દઈએ કે અહીં આપણે જે જુદી જુદી ઉર્જા સ્તર દોરીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે n બરાબર 0, બરાબર છે, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. તો મિત્રો n બરાબર 3, n બરાબર 1 આ જે છે એની ઉર્જા સ્તર છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો n બરાબર 1 મૂકીએ તો તેની પ્રથમ ઉર્જા સ્તર થશે. ફરીવાર આપણે રિપીટ કરીએ છીએ મિત્રો કે અહીં n બરાબર 1 એટલે એની પ્રથમ ઉર્જા સ્તર, n બરાબર 2 એટલે તેની બીજી ઉર્જા સ્તર, n બરાબર 3 એટલે તેની ત્રીજી ઉર્જા સ્તર, બરાબર છે. હવે
જો ઇલેક્ટ્રોન છે પ્રથમ ઉર્જા સ્તર હોય તો n બરાબર 1 માં તેની ઉર્જા E1 લખાય, બીજા સ્તરમાં તેની ઉર્જા E2 લખાય, ત્રીજા સ્તરમાં તેની ઉર્જા E3 લખાય. આવી રીતે ઇન્ફિનિટી ઉર્જા સ્તરો હોય છે. તો જ્યારે ઇલેક્ટ્રોન નીચી ઉર્જા સ્તરમાંથી સંક્રાંતિ કરે ઊંચી સ્તરમાંથી નીચામાં, એટલે કે ઊંચી ઉર્જા સ્તરમાંથી જ્યારે એ નીચી સ્તરમાં આવશે, 3 માંથી 2 માં આવશે મિત્રો, 3 માંથી 1 માં આવે, તો કોઈ પણ ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં આવે ત્યારે F આવૃત્તિ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે. બરાબર છે. જેની ઉર્જા તમે લખી શકો છો તો કે ઊંચી ઉર્જા સ્તર જે છે 3 માંથી 2 માં આવે તો E3 - E2 બરાબર HF. આ રીતે F આવૃત્તિ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે. અને જો નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જતો હોય, બરાબર છે, એટલે ઇલેક્ટ્રોન જો 1 માંથી 2 માં જાય, 1 માંથી 3 માં જાય, 1 માંથી 4 માં જાય, એવી રીતે કોઈ પણ ઊંચી ઉર્જા સ્તરમાં જાય તો F આવૃત્તિ ધરાવતા ફોટોનનું શોષણ કરે છે, જે ખાસ નોંધ કરી રાખશો. બરાબર છે. જ્યારે ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચે આવે ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે, અને જ્યારે નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જાય ત્યારે ફોટોનનું શોષણ કરે. જે બંનેના સમીકરણ છે EI - EF = HF. આ પ્રમાણે તમે આવૃત્તિ તેમજ લેમ્બડા ગણવી હોય તો HC/લેમ્બડા પણ તમે ગણી શકો છો. બરાબર છે. તો આ જે છે બોહરના અધિતર્ક છે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે મિત્રો, 2 માર્ક્સમાં ઘણી બધી વાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. તો તમારે આ સવાલને 2-3 વાર રિપીટ કરી, 1-2 વાર લખી અને શાંતિથી વિચારી સમજી અને પછી ક્વેશ્ચન છે તમારે એને વ્યવસ્થિત તૈયાર કરી શકો છો. ત્યારબાદ ઉદાહરણ નંબર 4 તમે જોશો. ઉદાહરણ નંબર 4 તો કે અહીં તમે જોશો કે હાઇડ્રોજન પરમાણુ જે છે પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન જે છે એ કેટલી આવૃત્તિનું ઉત્સર્જન કરે તેનું આપણે ગણતરી કરવાની છે. મિત્રો તમને ખ્યાલ જ છે, હાઇડ્રોજન છે તેમાં એક પ્રોટોન હોય છે, એટલે એક ધન વિદ્યુતભાર, અને એક ઇલેક્ટ્રોન હોય છે. તો વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે ત્યારે તમને ખબર છે કે વેગ બરાબર સમીકરણ થાય 2πr આખો પરિઘ ભાગ્યા સમય લાગે t. 1/t ને આપણે આવૃત્તિ F લખી શકીએ છીએ. F ને કરતા બનાવશો તો v/2πr થશે. હવે v જે છે આપણે આગળના એક્ઝામ્પલમાં પણ ગણી ગયા છે કે હાઇડ્રોજન માટેનો વેગ જે છે ઉદાહરણમાં આપેલો છે. અહીં તમને કિંમત આપી દીધી હોવી જોઈએ. વેગ બરાબર જે છે એ 2.2 × 10⁶. બરાબર છે. પ્રથમ કક્ષામાં વેગ આટલો હોય અને તેની ત્રિજ્યા પણ આગળના દાખલામાં જે છે તેનો ઉપયોગ કરીને તેમાંથી લઈ શકો છો, 5.3 × 10⁻11. મિત્રો આ વેગ અને ત્રિજ્યાની કિંમત જો અહીં આવૃત્તિમાં મૂકશો તો પ્રથમ કક્ષામાં પરિભ્રમણ દરમિયાન તેની આવૃત્તિ છે એ 6.6 × 10⁻15 હર્ટ્ઝ જેટલી મળશે તમને. બરાબર છે. તો આ રીતે તમે ઉદાહરણ 4 પણ સહેલી રીતે ગણી શકો છો. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 7માં જઈએ. ક્વેશ્ચન નંબર 7 જે છે એ આપણે હમણાં જોઈ ગયા છે. હાઇડ્રોજનના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ દરમિયાનનો વેગ, ત્રિજ્યા, કુલ ઉર્જા, તેના જેવું જ ખાસ અને ખાસ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન 3 માર્ક્સમાં છે. તો વ્યવસ્થિત તમે ધ્યાન રાખીને સંપૂર્ણ ક્વેશ્ચનને સમજશો. તેમજ આપેલો જે ટોપિક જે છે મિત્રો તે JEE અને નીટ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. બરાબર છે, જેની તમારે નોંધ કરી રાખવાની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ કે બોહર જે છે, બોહરનું પરમાણુ મોડલ છે તેને હાઇડ્રોજન માટે દર્શાવેલું છે. તો અહીં આપણે આકૃતિનો સૌપ્રથમ પહેલા અભ્યાસ કરી લઈએ, પછી આગળની થિયરીમાં જઈએ. તો કે બોહરના પરમાણુ મોડલનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, વેગ અને ઉર્જાનું સમીકરણ મેળવશો. 3 માર્ક્સનો ખાસ MP ક્વેશ્ચન. તો ચાલો આપણે આકૃતિનો અભ્યાસ કરીએ અને ધ્યાનથી જોઈએ. તો કે એક ન્યુક્લિયસ છે જેની આસપાસ એક ઇલેક્ટ્રોન m દળનો છે એ v વેગથી ગતિ કરે છે r ત્રિજ્યાના માર્ગ ઉપર. હવે અહીં કોઈ પણ ધારો કે હાઇડ્રોજન હોય તો મિત્રો અહીં તમને એક ખાસ નોંધ આપું છું. હાઇડ્રોજન હોય તો એમાં એક અને એક દળ હોય છે. ત્યારબાદ હિલિયમ હોય તો અહીં તમે લખી શકો છો 2 અને 4. ત્યારબાદ લિથિયમ હોય તો તમે લખી શકો છો 3 અને 6, જે પણ આ રીતે આવતું હોય. તો અહીં પ્રોટોનની સંખ્યા 1 છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. તો ધારો કે કોઈ પણ તત્વ હોય તો એના ક્રમને તમારે Z વડે દર્શાવવાનું હોય છે. Z.
બરાબર છે. Z બરાબર 2 એટલે 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન. અહીં Z બરાબર 1 તો 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન. તો અહીં કોઈ તત્વ છે, બરાબર છે, હાઇડ્રોજનની જગ્યાએ ધારો કે કોઈ પણ તત્વ આપે તો તેમાં Z પ્રોટોનની સંખ્યા હોય છે એવું આપણે દર્શાવી શકીએ છીએ. સમજાઈ ગયું? ધારો કે કોઈ પણ તત્વ આપ્યું હોય તો અહીં લખું છું X Z અને A. તો મિત્રો Z જે છે પ્રોટોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે, તો અહીં લખી શકું છું Z ઇલેક્ટ્રોન છે અને તેની અંદર Z પ્રોટોન છે. બરાબર છે. તો આ રીતે અહીં કેન્દ્રમાં Z ઇલેક્ટ્રોન છે. R ત્રિજ્યાના માર્ગ ઉપર એક ઇલેક્ટ્રોન m દળનો v વેગથી ગતિ કરી રહ્યો છે. તો તમે અહીં જોશો કે જ્યારે પણ આકૃતિમાં m દળનો વિદ્યુતભાર R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર v વેગથી ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે. તો ન્યુક્લિયસનો વીજભાર કેટલો થશે? અહીં જે આપેલો છે ન્યુક્લિયસ, તેનો વીજભાર કેટલો હોય તો આપણે હમણાં દર્શાવ્યું કે એનો વીજભાર છે Ze. ઓકે. અને જ્યારે પણ આ પ્રકારની જ્યારે ગતિ આપી હોય ત્યારે તમે કહી શકો છો કે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ કુલંબીય બળ. મિત્રો ખાસ ધ્યાન, કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ કુલંબીય બળ. જે આગળ લખ્યું છે એ પ્રમાણે ચાલવાનું છે એટલે સહેલી રીતે તમે મેળવી શકો છો. હવે અહીં જોશો કેન્દ્રગામી બળ mv²/r બરાબર કુલંબીય બળ કેની જગ્યાએ મેં મૂકી છે 1/4πε0. Q1 છે એને આપણે આને Q1 કહીએ અને અહીં જે છે ને Q2 કહીએ તો બંનેનો ગુણાકાર થશે Ze². Ze² છેદમાં r². Z એટલે પરમાણુ ક્રમ છે મિત્રો. જેટલા નંબરનું તત્વ હોય એટલા નંબરનું ક્રમ તમને અહીં આપેલું છે. અહીં r ને ઉડાડી દેશો એક મિત્રો તો તમને વેગનું સમીકરણ મળી જશે v² બરાબર Ze² છેદમાં 4πε0mr. બરાબર છે. તો આ જે છે સમીકરણ એ આપણા વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતા કણનો વેગનું સમીકરણ છે, જે તમારે ખાસ નોંધ કરી રાખવાની છે. ત્યારબાદ તમે જોશો કે બોહરનું કોણીય વેગમાન હમણાં આપણે ઉપર જોઈ ગયા કે કણ જે છે કેવા માર્ગે પરિભ્રમણ કરી શકે, તો કે ઇલેક્ટ્રોન જે છે હંમેશા એવા જ માર્ગે પરિભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન mvr જે છે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. બરાબર છે, તે બધાને ખ્યાલ જ છે. ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ જે છે હંમેશા કોણીય વેગમાન પ્રમાણે જ આ રીતે બદલાતો હોય છે. તો અહીં જે વેગ છે તેને કરતા બનાવશો તો સમીકરણ થશે nh/2πmr બરાબર વેગ. હવે આપણું આ જે ઉપરનું જે સમીકરણ જે છે તેમાં v² છે મિત્રો અને અહીં છે v છે. જો અહીંયાથી વર્ગ કરી દો બધી બાજુ તો આ બધે વર્ગ થઈ જશે. 2 નો વર્ગ 4 થઈ જશે, π² m² r² v², અહીં થઈ જશે 2 નો વર્ગ 4. તો આપેલા v² અને આ v² ને આપણે સરખાવી દઈએ. સમીકરણ નંબર 2 આપેલું છે, આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. તો સમીકરણ 1 અને જો 2 ને આપણે સરખાવીએ, બરાબર છે, અથવા તો v ની કિંમત અહીં મૂકી દઈએ તો આપણું ત્રિજ્યાનું સમીકરણ છે તમને મળી જશે. તો આ મુદ્દો જે તમે લખી રાખશો જેથી તમે કિંમત મૂકી શકો છો. સમીકરણ 2 ને 1 માં મૂકી દઈએ મિત્રો, અથવા તો વેગની કિંમત એમાં એડ કરી દઈએ તો m/r m v²/r હતું. બરાબર છે. આપણું સમીકરણ શું હતું તો કે mv²/r બરાબર કુલંબીય બળ 1/4πε0 Ze²/r². આપણું સમીકરણ હતું. તો અહીં જે v² છે તો આ બે જે છે સમીકરણ એ કિંમત અહીં v² ની જગ્યાએ આપણે એડ કરી દઈએ. બરાબર છે. હવે તમે જોશો તો કે અહીંથી r² ઉડી જશે, 4 ઉડી જશે, એક π ઉડી જશે મિત્રો. બરાબર છે. ઉપર નીચે એક દળ ઉડી જશે. તમે ખાસ નોંધ કરી રાખશો. હવે r ને કરતા બનાવશો તો nમી કક્ષામાં પરિભ્રમણ દરમિયાન r નું સમીકરણ મળી ગયું તમને. n² વધે છે, h² વધે છે, ε0 છેદમાં π વધે છે, અહીં એક z વધે છે e² અને m વધે છે. તો તમે સમીકરણ લખી શકો છો rn બરાબર n² h² ε0 છેદમાં π z m e². આ જે સમીકરણ છે ખાસ અને ખાસ IMP સમીકરણ છે જે તમારે નોંધ કરી રાખવાનું છે. વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ દરમિયાન ત્રિજ્યાનું સમીકરણ છે. છેદ ઉડાડશો એક વખત રફબુકમાં જેથી તમને ખ્યાલ આવી જશે. તો આપેલી ત્રિજ્યાના સમીકરણમાં ત્રિજ્યા કોના પર આધાર રાખે તો અહીં જે નીટનું સમીકરણ બનાવી શકો છો. ત્રિજ્યા જે છે એ n²/z ઉપર આધાર રાખે છે મિત્રો. તમે આપેલા સમીકરણ છે એ નીટ અને જેડબલઈમાં પણ ઉપયોગ કરી શકો છો. n એટલે
કક્ષાઓનો ક્રમ n બરાબર તમે આપેલું હોય છે, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, અને ઝેડ જે છે એ તત્વનો પરમાણુ ક્રમાંક આપેલો હશે, બરાબર છે. કેટલામાં નંબરનું તત્વ જે છે એ પરમાણુ ક્રમાંક આપી દીધો હશે તમને, તો તમે લખી શકો છો. હાઇડ્રોજન હોય તો 1 થાય, હિલિયમ હોય તો 2 થાય. તો અહીં n અને ઝેડ જે છે એની સિવાયના બધા જ તમે જોઈ શકો છો, બધા જ અચળાંક છે. h એટલે પ્લાન્ક અચળાંક છે, જેની કિંમત 6.625 ગુણ્યા 10⁻34. એપ્સિલોન 0 આગળ લખી ગયા છે 8.85 ગુણ્યા 10⁻12. મિત્રો ફરી એક વખત અહીં બધાની કિંમત તમને એકવાર લખી દઉં છું કે જેથી તમે ક્લિયર કરી શકો છો. તો બધા ખાસ ધ્યાન રાખી અને કિંમત જોઈ લેશો. h જે છે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, જેની વેલ્યુ છે 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એપ્સિલોન 0 ની કિંમત જે છે એ પણ આપણે લખી ગયા છે, લખી દઉં છું અહીં 8.85 ગુણ્યા 10⁻12. બરાબર છે. ત્યારબાદ પાઈ છે 3.14 છે, m છે ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનું દળ ખ્યાલ છે 9.1 ગુણ્યા 10⁻31. તો આપેલા બધા જ અચળાંક જો મૂકી દઈએ તો તમને ત્રિજ્યાનું શોર્ટકટનું એક સમીકરણ પણ મળી જશે, જે નીચે તમને આપેલું છે. તો દરેક વ્યક્તિ ખાસ ધ્યાનમાં રાખી અને કિંમત મૂકી અને જોઈ શકો છો. હવે આપણે ઉર્જાનું કુલ સમીકરણ મેળવીએ મિત્રો. ઉર્જાનું તો કે આગળની જે આપણે થિયરી જોઈ ગયા છીએ એ થિયરી ઉપરથી ખાસ આપણે કુલ ઉર્જાનું સમીકરણ તમને ખ્યાલ છે. આગળ જે આપણે થિયરી જોઈએ તેમાંથી એક ત્રિજ્યાનું કુલ ઉર્જાનું સમીકરણ આપણે લેવાનું છે, જે બધાને ખ્યાલ છે. તો ઉપરની જે થિયરી આગળના લેક્ચરમાં છે તેમાંથી ઉર્જાનું સમીકરણ છે, અથવા તો તમે બુકમાં લખેલું છે -ZE²/8πε0r. આ કુલ ઉર્જાનું સમીકરણ છે, જે તમારે આગળની થિયરીમાં બુકમાંથી લખેલું છે. તમે ખાસ બુક બનાવશો તો તમને ઝડપથી મળી જશે અને તમે ઝડપથી સોલ્વ કરી શકો છો. તો આજે ઉર્જાનું જે સમીકરણ છે તેમાં ત્રિજ્યાની કિંમત જો હું અહીં એડ કરી દઉં n²h²ε0/π_z_me², તો જે સરખા પદ છે એને આપણે ઉડાડી દઈએ તો મિત્રો પાઈ છે ઉડી જશે, બરાબર છે. અહીં તમે જોશો તો બાકીના જે પદ છે એને આપણે પાઈ છે ઉડાડીને કિંમત મૂકી દઈએ તો જોશો તમે -z તો 2 વખત છે z², m e² એટલે m e⁴ છેદમાં 8 એપ્સિલોન 0 2 વાર છે એટલે એપ્સિલોન 0², બરાબર છે, અને n²h². તો આ જે છે એ કુલ ઉર્જાનું સમીકરણ છે. nમી કક્ષામાં પરિભ્રમણ દરમિયાન કોઈ પણ તત્વ માટે ઉર્જાનું સમીકરણ છે. ત્યારબાદ તમે અહીં જોશો કે ઉર્જા કોના પર આધાર રાખે, તો m અચળ છે, ઇલેક્ટ્રોન અચળ છે, 8 એપ્સિલોન 0 h અચળ છે. તો ઉર્જા જે છે કોના પર આધાર રાખે, તો કે z²/n² ઉપર આધાર રાખે, અને ત્રિજ્યા છે કોના પર આધાર રાખે, તો કે n²/z ઉપર. આ બંને સમીકરણ જે છે એ ખાસ નીટ અને JEE માં પૂછાય છે, જેનો તમારે નોંધ કરી રાખવાની છે. હવે મિત્રો અહીં ઉર્જાની ટોટલ કિંમત જે છે આ બધા જ પદ જો તમે મૂકી દેશો, હાઇડ્રોજન માટે ગણતરી કરીએ. હાઇડ્રોજન માટે તો હાઇડ્રોજન માટે z બરાબર 1 થશે. હાઇડ્રોજનમાં દળ પ્રોટોનનું ઇલેક્ટ્રોનનું દળ છે તમે મૂકી દેશો, ઇલેક્ટ્રોનનો ચાર્જ મૂકી દેશો, એપ્સિલોન 0 ઉપરથી હમણાં કિંમત લખાઈ છે મૂકશો, h મૂકશો તો બધા જ પદની કિંમત મૂકશો તો તેનો જવાબ થશે 13.6. અને ઉર્જા આ જે જવાબ છે જૂલમાં તમને મિત્રો મળશે. તો આપેલા જે જવાબ જૂલમાં મળે તેને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવા માટે તમારે E વડે ભાગવાનું છે. જો તમે E વડે ભાગશો આપેલા સમીકરણને તો તમારો જવાબ જે છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તમને મળી જશે. તો આ પણ સમીકરણ છે તમારે ખાસ નોંધ કરી રાખવાનું છે. હાઇડ્રોજન માટે તમને પૂછે કે n બરાબર પ્રથમ કક્ષામાં ઉર્જા કેટલી થાય, તો તમે કહી શકો છો E1 બરાબર -13.6. તમને પૂછે બીજી કક્ષામાં કેટલી ઉર્જા હોય, તો 2 મૂકી En બરાબર બીજી કક્ષામાં તમે લખી શકો છો -13.6/2. તો આજે તમને મળશે બીજી કક્ષામાં ઉર્જા મળશે, ત્રીજી કક્ષામાં પણ મેળવી શકો છો. તેવી જ રીતે આ જે ત્રિજ્યાનું સમીકરણ છે તેમાં જેટલા અચળ પદ જે છે એ બધા જ અચળ પદની જો તમે કિંમત મૂકશો તો તેનો જવાબ આવશે 0.53 એંગસ્ટ્રોમ. n² અને છેદમાં z આ બંને અચળાંક છે અને સાઈડમાં રહેવા દેશો. તો આ પણ સમીકરણ છે એ તમારું નીટનું સમીકરણ બની જશે, જે તમારા માટે ખાસ અગત્યનું અને IMP સમીકરણ છે, જેની તમારે નોંધ કરી રાખવાની છે.
હવે તમે એક્ઝામ્પલ નંબર 5માં જોશો. અહીં તમે એક્ઝામ્પલ નંબર 5માં તો કે પૃથ્વીની આસપાસ 10 kg નો એક ઉપગ્રહ છે સેટેલાઇટ. એ 8000 કિમી ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. મિત્રો તો 2 કલાકે એક પરિભ્રમણ એટલે એનો આવર્તકાળ તમે લખી શકો છો. ટી બરાબર છે કેટલી કલાક છે તો કે 2 અવરનો. બરાબર છે. અને 10 kg નો ઉપગ્રહ છે તો બોહરનો કોણીય વેગમાનનો ઉપયોગ કરો અને ઉપગ્રહ ઇલેક્ટ્રોનની જેમ ઉપગ્રહને ધારી અને ક્વોન્ટમ કક્ષા એટલે કેટલામી કક્ષામાં પરિભ્રમણ કરતો હશે. 8000 કિમી અંતર એટલે કેટલામી કક્ષા થશે તે તમારે નોંધવાની છે. તો બોહરનું પરમાણુ મોડલ તમને ખ્યાલ છે MVR બરાબર NH/2π જે સમીકરણ આગળથી શીખી ગયા છો. તેમાંથી n ને કરતા બનાવશો તો MVR 2π/h બને છે. હવે મિત્રો વેગ બરાબર જે છે તેમાં તમારે કિંમત મૂકવાની છે. અહીં વેગ તમને રકમમાં આપેલો નથી. વેગની જગ્યાએ તમે કિંમત મૂકી શકો છો 2πr/t. બરાબર છે. તો અહીં તમે કિંમત મૂકશો એટલે m 2 વખત r છે એટલે r² થશે, 4πr² થશે છેદમાં h અને t. તો 2 કલાક એટલે 2 × 3600 કરશો એટલે સમય મળી જશે 7200. પ્લાન્ક અચળાંકની વેલ્યુ મેં હમણાં જ લખાવી તમને ખ્યાલ છે. બરાબર છે. 10 kg નો ઉપગ્રહ છે, ત્રિજ્યા આપી છે, 8000 કિમી અંતરે ગતિ કરે છે. ત્રિજ્યાએ 4π² કરી અને જો તમે કિંમત મૂકશો તો n બરાબર તમને મળશે 5.3 × 10⁻45. આટલી ક્વોન્ટમ નંબર કક્ષા હોય ત્યારે 8000 કિમી અંતરે આપેલો ગ્રહ છે એ જો ઇલેક્ટ્રોન તરીકે લઈએ તો આટલા મી કક્ષાએ ગતિ કરતો હોય તેવું તમે કહી શકો છો. તો આપેલું એક્ઝામ્પલ બહુ સરસ અને સહેલું છે. 2 વાર જોઈ અને 1 વાર તમે તૈયારી કરી શકો છો અને લખી પણ શકો છો.